સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે નેશનલ અર્બન કોન્ક્લેવનું આયોજન કરાયું છે। 15 અને 16 ઓક્ટોબરના રોજ નેશનલ અર્બન કોન્ક્લેવ તેમજ મેયર સમિટનું આયોજન કરાયું છે। આ કોન્ક્લેવમાં ભારતના 100થી પણ વધુ શહેરોના મેયર કમિશનરને આમંત્રણ આપવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સમિટનું ઉદ્ઘાટન કરાયું। સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન પણ કર્યું। आज का यह सम्मेलन प्रधानमंत्री जी के मार्गदर्शन में हमारे शहरों को विकसित भारत के अनुरूप बनाने, इनोवेशन को बढ़ावा देने और सस्टेनेबल डेवलपमेंट की दिशा तय करने का एक सशक्त मंच बनेगा। અમદાવાદ શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે। સોલા સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। બેવડી ઋતુના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે। હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 14,000થી વધુ ઓપીડી નોંધાય છે, જ્યારે કે ડેન્ગ્યુના 61, મેલેરિયાના 35 કેસ નોંધાયા અને તબીબે નાગરિકોને બેવડી ઋતુ હોવાથી વિશેષ કાળજી રાખવા માટે સૂચના આપી છે। બેવડી ઋતુમાં મિક્સ ઋતુમાં ઇમ્યુનિટી દરેક ની ડાઉન થતી હોય છે। તેના કારણે શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનના કેસ થોડા વધતા હોય છે। તો તાવ આવે, માથું દુખે, ચક્કર આવે, પેટમાં દુખાવો થાય તેવા સિમ્પટમ સાથેના દર્દીઓ આવતા હોય છે। તો એવા કોઈ પણ સિમ્પટમ દર્દીને દેખાય તો નજીકના સરકારી દવાખાના, હોસ્પિટલે બતાવી જરૂરી તપાસ કરાવી અને દવાઓ લેવી જોઈએ। પોરબંદર શહેરમાં ભરાયેલા ગટરના પાણી અને વરસાદી પાણીથી લોકો પરેશાન છે। આ મામલે તંત્રની કામગીરી પર કટાક્ષ કરતા પોસ્ટર શહેરમાં વાયરલ થયા છે। નોંધનીય છે કે 1.5 વર્ષ પહેલા વરસાદી પાણીના નિકાલ માટે બિરલા હોલથી પોલીસ લાઇન સુધી સાંઢિયા ગટર તોડી તાત્કાલિક ખોદકામ કરાયું, પરંતુ આજ સુધી આ ગટર ઢાંકવામાં ન આવતા શહેરીજનો અકળાયા છે। ખોદકામ બાદ પણ સફાઈ અને મરમ્મત કામ પૂર્ણ ન થતાં ખાડા ઉપર કટાક્ષ કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા। આ પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ ઉગ્ર બન્યો। મનપા કમિશનરે જણાવ્યું છે કે ચોમાસું પૂરું થતાં કામગીરી ફરી શરૂ કરવામાં આવશે। જો કે શહેરીજનો વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તેની માંગ કરી રહ્યા છે। 115 દિવસમાં જે કાર્ય પૂરું થવું જોઈતું હતું એ નથી થયું। જનતા અકળાઈ ગઈ છે કે નાની નાની વસ્તુ, નાની નાની જરૂરિયાતો, પછી તે ફાટક પ્રશ્ન હોય કે અંદર ભૂગર્ભ ગટર હોય, આજે આ ગટરને બીજું વર્ષ થશે સેલિબ્રેશન, તો અહીં આવીને બીજા વર્ષનો આપણે કેક નથી કાપવી, પણ આપણે એ કરવું છે કે આ ગટર વહેલી તકે થઈ જાય, વહેલી તકે એમના પ્રશ્નોનું નિરાકરણ કરો। વરસાદ પડવાને કારણે તે સમયે કામ બંધ કરવામાં આવેલું। ત્યારબાદ જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં એવું જણાયું કે પથ્થરની દિવાલના બદલે ક્યાંક આરસીસીની ફ્રેમ પણ બનાવવી પડે અને એના કારણે એ કામ અટકેલું છે। અત્યારે જે બાલુબા સ્કૂલની આગળ જે સાંઢિયા ગટર ખુલ્લી છે એ પ્રાયોરિટીમાં એના પર બાંધકામ શરૂ કરવામાં આવશે। એના માટે મેં કહ્યું તે પ્રમાણે પાણી પમ્પિંગ મશીનરી મૂકીને પાણી ખેંચવાની કામગીરી પણ આપણે ચાલુ કરવાની થાય છે। સદંતર ખોટી વાત છે। 65 લાખ રૂપિયા કોઈએ ચૂકવ્યા નથી। જે નવા પણ પત્ર લગાવેલા છે એનો ફક્ત 1.5 લાખ જેટલો જ ખર્ચો થયેલો છે, એનાથી કોઈ વધારે